જાપાનનો નકશો એટલે ક્યાં જાપાન અને ક્યાં ચાઇના. જાપાન કરતા 15-20 ગણું મોટું ચાઇના, જાપાન કરતા કેટલા ગણું મોટું રશિયા. જાપાને એવો ફૂંફાડો મારેલો ને આ રશિયા ને ચાઇના બેયને ધ્રુજાવી નાખેલા, ઠેઠ રંગૂન સુધી પહોંચેલું. અને બ્રિટિશરો ખખડી ગયેલા, બ્રિટિશરોએ કલકત્તા ખાલી કરવા માંડેલું, ઠેઠ રંગૂન સુધી પહોંચી ગયેલા. બાહોશ પ્રજા એટલે આજે એનો ઇતિહાસ છે. એના ઉપર બોમ્બ ઝીકાયા, અણુબોમ્બ નાખ્યા. હિરોશીમા નાગાસાકી ખતમ કરી નાખ્યા. પ્રજા ખતમ થઈ પ્રજા ખતમ. આજે દુનિયાની બાહોશમાં બાહોશ પ્રજા, દુનિયાની સુખીમાં સુખી પ્રજા, દુનિયાની એક પ્રામાણિકમાં પ્રામાણિક પ્રજા, દુનિયાની એક વ્યવસ્થિતમાં વ્યવસ્થિત પ્રજા, એટલી સ્વમાનવાળી પ્રજા. કેમ? કારણ કે યુદ્ધરત રહી, સતત યુદ્ધરત રહી. અને યુદ્ધરત રહેવાના કારણે એમાં ખુમારી પ્રગટે. માણસને ઢીલા મૂકી દો એટલે ખુમારી ખતમ થઈ જાય. એને યુદ્ધ વિમુખ બનાવી દો, સંઘર્ષ વિમુખ બનાવી દો એટલે ખુમારી વિનાનો થઈ જાય. પેટ ભરતો થઈ જાય, ખાલી બસ ખાવું છે ખાવું છે ખાવું છે, પેટ ભરતો માત્ર થઈ જાય. જાપાનનું સ્વમાન કેટલું એનો એક હું તમને દાખલો આપું, બનેલો દાખલો. જાપાનનો એક માણસ, આજે તો અમેરિકામાં ઘણું સારું થઈ ગયું, પણ 30-40 વર્ષ પહેલા અમેરિકામાં કલર બાર હતો. એટલે કલર રંગભેદ હતો. મને કોઈ હોટલમાં ના ઉતરવા દે, તમને કોઈ હોટલમાં ના ઉતરવા દે, મોટેલમાં ના ઉતરવા દે. હવે તો બિલકુલ બદલાઈ ગયું. એ સમયમાં જાપાનનો એક માણસ અમેરિકા ગયેલો અને એક હોટલમાં ઉતરેલો, બેગ મૂકી એના રૂમમાં, અને પછી કંઈક ફરવા ગયો. જ્યારે ફરીને આવ્યો ત્યારે એના મેનેજરે બેગ કાઉન્ટર આગળ મૂકી દીધેલી અને કહ્યું, સોરી, મારા બધા હોટલના બધા પ્રવાસીઓ વિરોધી થઈ ગયા છે, તમને અહીં નહીં ઉતરવા દઈએ. આ તો કલર બાર છે, હું ઈચ્છું છું કે તમે અહીં રહો, પણ મારા ગ્રાહકો બધા વિરોધી થઈ ગયા છે, એટલે મહેરબાની કરીને તમે બીજી હોટલમાં જતા રહો, કારણ કે આ હોટલમાં હવે હું રાખી શકું એમ વર્ણભેદ, કલર બાર. હવે પેલો જાપાનીઝ છે ને એ કે છે, કોઈ વાંધો નહીં, મને એક ફોન કરવા દેશો? કે આ ફોન છે, ફોન કરો ને, કશો વાંધો નહીં. એણે વોશિંગ્ટન ડીસીમાં એનો જે રાજદૂત એના દેશનો, એના રાજદૂતને ફોન કર્યો. મને રૂમ ખાલી કરાયો છે ને મારી બેગ કાઉન્ટર આગળ મૂકી દીધી છે અને મારે આ હોટલ ખાલી કરીને જવાનું છે, બોલો મારે શું કરવું? આ મારું અપમાન નથી, આ જાપાનનું અપમાન છે, બોલો મારે શું કરવું? એટલે પેલા રાજદૂતે કહ્યું કે હું બીજી વાર તમને ફોન ન કરું ત્યાં સુધી બેગ ત્યાં ને ત્યાં રહેવા દો ને તમે ફૂટપાથ ઉપર ઉભા રહો. એની હોટલની બાજુમાં જે ફૂટપાથ છે ને એ ફૂટપાથ ઉપર જઈને ઉભા રહો. એ રાજદૂતે તરત વાયરલેસ કર્યો, ટેલેક્સ, ક્યાં? ટોક્યો. અને ટોક્યોના વિદેશ મંત્રીને, એટલે એના દેશના વિદેશ મંત્રીને કહ્યું કે એક જાપાનીઝ ફૂટપાથ ઉપર ઉભો છે. એ જાપાનીઝ નથી ઉભો, આખું જાપાન ઉભું છે, બોલો મારે શું કરવું? એટલે પેલા વિદેશ મંત્રીએ કહ્યું, થોડીક રાહ જુઓ, હું બીજો ટેલિફોન કરું ત્યાં સુધી તમે થોડી રાહ જુઓ. એ વિદેશ મંત્રીએ એની જે આકાશવાણી, એનો જે રેડિયો હતો ને, રેડિયોના પ્રસારણ અટકાવી અને રેડિયો ઉપર પ્રસારણ કર્યું કે આખા જાપાનમાં જેટલી હોટલો છે એ તમામે તમામ હોટલોમાં જેટલા અમેરિકનો ઉતર્યા હોય બધાને ફૂટપાથ ઉપર કાઢી મૂકો. અમારો ઓર્ડર છે. રેડિયો ઉપર, આખા જાપાનના રેડિયો ઉપર બીજી વાર ત્રીજી વાર પ્રસારણ કર્યું. અને જાપાનીઝ પ્રજા, સંપીલી પ્રજા, બાહોશ પ્રજા, આવી ઠીંગણી પ્રજા દેખાવમાં જુઓ તો 5મી મિનિટે તો આખા જાપાનમાં જેટલા અમેરિકનો ઉતરેલા હોટલમાં બધાની બેગો રોડ ઉપર, ફૂટપાથ ઉપર. હાહાકાર મચી ગયો. એ અમેરિકનોએ એમના રાજદૂતને ફોન કર્યો કે અમને બધાને બહાર કાઢી મૂક્યા છે, અમારે શું કરવું? એણે વોશિંગ્ટનમાં પાછો ફોન કર્યો કે આ જાપાનમાં તો બધા અમેરિકનોને કાઢી મૂક્યા છે. અને અમેરિકાના વિદેશ મંત્રીએ એના રાજદૂતને ફોન કર્યો કે આ શું થઈ રહ્યું છે? એણે કહ્યું, મારો એક માણસ ફૂટપાથ ઉપર ઉભો છે, જો અમેરિકનોને જાપાનની હોટલમાં રહેવું હોય તો પહેલા મારા માણસને સન્માનપૂર્વક પાછા રૂમમાં લઈ જાઓ, તો અમેરિકાના માણસોને હોટલમાં રહેવા દઈશું. અને વિદેશ મંત્રીએ તરત જ પેલી હોટલ વાળા ઉપર ફોન કર્યો કે માફી માગીને એને અંદર લઈ લો. એક અડધા કલાકમાં, આનું નામ શક્તિ કહેવાય.
આનું નામ સંઘર્ષ કહેવાય. આપણે તો કે હવે કઈ નહીં ભાઈ, જાન બીજી હોટલમાં રહેજે ને ભાઈ, એક રાત કાઢવી છે એમાં કઈ વાત હતી, આ દેશને શું કામ ઉપાધિમાં મુકાવે છે. આપણે તો જીવવું જ છે ને, માત્ર જીવવું જ છે ને, જીવી ખાવું છે, બસ પેટ ભરવું છે ને જીવી ખાવું છે. પેલો મેનેજર ગઈ, માફી માંગી, માફ કરજો ભાઈ, તમને અન્યાય થયો, તમે ચાલો રૂમમાં, અને રૂમમાં તમને રાખીએ છીએ, જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહેજો. કેમ જાપાનીઝ પ્રજાએ આવું કાઠું કેમ કાઢ્યું? કારણ કે એના માઇન્ડની અંદર એક સંઘર્ષ છે. કયો સંઘર્ષ છે? ન્યાય મેળવવાનો સંઘર્ષ, સ્વમાનપૂર્વક અને સન્માનપૂર્વક જીવવાનો સંઘર્ષ. એકવાર પ્રજાને ઢીલી બનાવી દો, પોચી બનાવી દો, લૂઝ બનાવી દો, પછી એ માર ખાતી જ થઈ જવાની છે. પછી એ માર ખાતી થઈ જશે. એક પ્રજા કદી ઊંચી નહીં આવી શકે. એ તો જ્યારે જુઓ ત્યારે નાના માણસોથી મોટા માણસો માર ખાશે, થોડા માણસોથી ઘણા માણસો માર ખાશે, કારણ કે એ તો લૂઝ પ્રજા છે, દબાઈ ગયેલી પ્રજા.